મારા ભાઈ ઘણા ટાઈમે આપણી ઘરે આવે તો ખાવાનું કેજો. કહી દો ત્યાં બોલું સાલા સાહેબ તાર બેન શું કહે તું ખાવાનું ખાઈને આવજે પાછો અહીં દીપો ન આવતો. એ હું અહીંયા ખાવાનું કહું છું. તારે ચોક પડે ને તે કીધું ખાવાનું કહી દે મેં કહી દીધું. શું ચોક પડે? હાલો ઇન્સ્પેક્ટર સાહેબ. હા બોલો ને. મારો ઘરવાળો 2 દિવસથી આ રીંગણા બટેટા લેવા ગયો છે, હજી ઘરે ન આવ્યો. બીજું શાક બનાવી લો. રીંગણા બટાટા બનાવવા જરૂરી છે. હા પ્રોનલા, हाँ बोल. આપણે એક કામવાળી રાખી લઈએ. तू है तो मुझे यार क्या चाहिए, तू है तो मुझे फिर यार क्या चाहिए. તમે તો કાયમ આવું જ કરતા હોય છે. એવું જ કરવાનું ને, કામ કરો સામે વાળા કામ વાળી. હા જઈએ દવાખાને. હા દવાખાને તો જઈએ, પણ મને ડોક્ટરની એક વાતની સમજણ ના પડી. શું વાતની સમજણ ના પડી? ડોક્ટરે દવા આપીને કીધું કે જમીન લેજો. હવે આપણે જમીન શું કામ લેવી છે? અરે ડફોડ, જમીન એટલે ખાઈને લેવાની કીધું હે. હું તમને શું કહું છું, તમે જીમ ચાલુ કરી દો ને. હું કા? અરે તમને ખબર, તમે જીમમાં જાવ ને તો તમારી બોડી મજબૂત બની જાય. હા, મારે જીમ કરવાની જરૂરત નથી. મારી બોડી આમણામ મજબૂત છે, કેમ કે મેં દેશી ઘી ખાધેલું. તને ખબર છે? એમ? હા, કદાચ મને તું માર ને તો તારો હાથ દુખવા મળે, બાકી મને કઈ અસર ન થાય. ટ્રાય કરવી છે તારે? હા મારી દો. તારો હાથ દુખશે, બાકી મને કઈ અસર નહીં થાય. જોયું? લાગે ને તને હવે? તો વાગ્યું મને. તો પછી લાવા પાણી ભરતી આવ. સારું. ઓય સાંભળો છો? હા બોલ ને. પણ આ બાજુવાળાનો છોકરો છે ને 99% લાવ્યો, બોલો. લે 99% લાવ્યો હે? તો બહુ સારું કહેવાય હે. પણ હું શું કહું, હા 100 માંથી 99 લાવ્યો તો 1% ગયો ક્યાં? લે ઈ તો આપણો છોકરો લાવ્યો. લા હવે આમાં તમે મારી નાખશો. આ 1% જાણે 100 બરાબર લાગતો હોય એમ કરો હે. પ્રોનલા, તમને ખબર હે મને આ ડ્રેસ કોને ગિફ્ટ કર્યો તો? તને આ ડ્રેસ ગમે? હા મને તો બહુ જ ગમે હે. તો પછી તારા ઘરવાળા જ આપ્યો છે, કારણ કે મારા ઘરવાળાનું આપેલી વસ્તુ તને ચા ગમે કોઈ દાડો? સાચું બોલ્યો તો છે મારે. મેં તો કેટલા વ્રત કર્યા તોય તમે મને ભટકાણા. આ જયા પાર્વતી નું વ્રત કર્યું, મોળાકત કર્યા તોય તમે ભટકાણા મને. આતે એમાં મારો શું વાંક? જો અમારે આવા કઈક વરત આવતા હોત ને, હું તો 12 માસ વરત કરે. કઈક સારું તો ભટકાત. ભટકાણું મોટું ડમ્ફર જેવું મર્સિડીઝ ના સપના જોયા હતા, BMW ના. સારું હાલ હું જાઉં છું. અને હા, આજ પછી હું તારી હારે કોઈ દી નહીં બાંધું. તારી દરેક વાત માની, તારી હારે પ્રેમથી વાત કરી, અને તારી હું કોઈ દિવસ ખોટું નહીં બોલું. અરે વાહ, આનું કારણ શું? કારણ એવું છે ને કે રાતે ભૂખા પેટ ઊંઘ નથી આવતી. અરે વાહ, તારો અવાજ બહુ મસ્ત છે. થેન્ક યુ. તું પેલું ચમ ટ્રાય નહીં કરતી? કયું સિંગિંગ? ના. એ કાટી મીઠી પીપર, કાટી મીઠી પીપર. હા બહુ માથું દુખે છે. બહુ માથું દુખે છે. તો પછી હેલ ને આપણે અમારે કરી નાખી. એમાં બહુ ખર્ચો થઈ જાય. બહુ ખર્ચો હોય ને 5000 રૂપિયાનો ખર્ચો થાય. 5-6 હજાર. એમ કે ઓલો ડ્રેસ ગેમ લઈ દો ને. તો પછી આ માથું દુખે એનું દુખે છે માથું. અરે ના ચાલે લે, બધું આપડે કરવાનું. કચરા પોતું, વાસણ, કપડો. ના ચાલે લે. મેં તો પેલા જ દાડે કહી દીધું તું એને તો વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે, બીજું કશું જ નહીં થાય. તું કહી દે કપડો તો નહીં જ ધોવાય, ફોનમાં કહી જ દે. સારું હેડ. શું કેવું? ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને. જ્યારે હોય ને ત્યારે તમે મારી હારે બાતતા હોય, કઈ બુદ્ધિ છે કે નહીં? હું કઈ બાજતો નથી, તું બાજતી હોય મારી હારે. હા હું જ બાજુ છું ને, તમે તો ક્યાં કોઈ દી બાજો જ છો.
મારું જમવાનું બનાવતી નહીં, હું બહાર પાણીપુરી ખાઈને આવીશ. દીકા હું તો મજાક કરતી હતી. હાલો હું આવું તમારી આઈડે. મજાકમાં તમારે એવું નહીં કરવાનું. ખોટું નથી લાગ્યું ને? ના હાલ. હાલો હાલો. કેવા લાગો છો તમે, તમારું મોઢું તો જોવો તમે. હવે હારો જ લાગુ હો. અને આ હગાઈ થઈ ને ત્યારે તો આખા ગામમાં ફોન કરીને કહેતી હતી મારો ઘરવાળો રાજકુમાર હે, સપનાનો રાજકુમાર, સપનાનો. આવા તો આખા ગામમાં નાટક કરતી હતી. હવે સપનાના રાજકુમાર ને શું થયું પાછું? ઈ સપનું હતું ને, હવે તો મારી આંખ ખુલ્લી ગઈ. યા, કેવા બૈરા પાચ્યા છો. હાસુ કહું, ધોકો લેવાનું મન થાય. મને એવું થાય. ઉપાડામ સાઈન મિની. મારા લગ્ન થયા ને ત્યારે વિદાય થાય ને એ આની માં કહેતી હતી કે જમાઈ ધ્યાન રાખજો, પણ એ મારું કહેતા હતા. તને મને વેફર તોડજો. 2 તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તમારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે. એક ગ્લાસ પાણી આપને. અરે યાર ઊભા થઈને પી લો ને જાતે. પતિની સેવા કરવી ને એ પત્નીનો ધર્મ છે. વાહ, કેટલો સરસ તમારો ભ્રમ છે. અરે જાનુ, તું બોલ ખાલી. હું તને એટલો પ્રેમ કરું છું. તારું નામ ક્યાં લખાવું? મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું? તું બોલ. આડી એવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. લગ્ન પહેલા તો કહેતી હતી કે તમને 32 જાતના ભોજન જમાડીશ. તમે મારો જાજો મગજ ફેરવો માને, નકર 32 જાતના ભોજન તો સાઈડમાં રહે, નકર મોઢામાંથી 32 હન બહાર નીકળી જાય. હાલો હું ચા બનાવી નાખું. ચા તો બનાવી નાખ, પણ હું તને શું કહું, હા, તું તારા પિયર જાસ તો એ તને કેવી ફિલિંગ થાય? મારા પિયર જવું ત્યારે ને ભલે ને મારા 40-50 વર્ષ થઈ જાય, પણ મારા પિયર જવું ને તો હું 16-17 વર્ષની હોય ને એવું મને ફીલ થાય. તમને આવું ફીલ ક્યારે થાય? બસ તું પિયર જા એટલે તરત.